દુર્ઘટના બનશે તો સંચાલકો જવાબદાર રહેશે। અમદાવાદની સીલ કરેલી 150 થી વધુ પ્રી સ્કૂલો ખુલશે। હાલ ₹300ના સ્ટેમ્પ પેપર પર નોટરાઇઝ બાંહેધરી પત્ર આપવાનું રહેશે। રાજકોટ અગ્નિકાંડની ઘટના બાદ સરકાર દ્વારા રાજ્યમાં બીયુ પરમિશન અને ફાયર એનઓસી વિનાની ચાલતી મિલકતો સામે કડક કાર્યવાહી કરવાની સૂચના આપી હતી। ગેમ ઝોન, હોટેલ, કાફે, રેસ્ટોરન્ટ, શાળા અને પ્રી સ્કૂલો સહિતની મિલકતોને મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સીલ કરવામાં આવી છે। જોકે હવે ગુજરાત હાઈકોર્ટમાં રાજકોટ અગ્નિકાંડ મુદ્દે સુનાવણીના એક દિવસ પહેલા સીલ મારવામાં આવેલી સ્કૂલો અને પ્રી સ્કૂલોને ખોલી આપવામાં આવશે। ₹300ના સ્ટેમ્પ પેપર પર નોટરાઇઝ બાંહેધરી પત્ર આપવાનું રહેશે। ફાયર સેફ્ટી કે સર્ટિફિકેટ ન હોય તેમને સર્ટિફિકેટ મેળવવા માટે 30 દિવસનો સમય આપશે અને સર્ટિફિકેટ મળ્યા બાદ જ ઉપયોગ કરવાની શરતે સીલ ખોલવામાં આવશે। જ્યારે બાંધકામ નિયમિત કરાયેલું ન હોય તેને બાંધકામ નિયમિત કરાવવા માટે 3 માસના સમય માટે સીલ ખોલવાની કાર્યવાહી કરવામાં આવશે। જો કોઈ ઘટના બનશે તો તેના માટે સ્કૂલ સંચાલકો પોતે જ જવાબદાર રહેશે। એક તરફ કડક કાર્યવાહી કરવાની સૂચના આપવામાં આવી છે, બીયુ પરમિશન તેમજ ફાયર એનઓસી વિનાની અનેક મિલકતો સીલ કરી છે, ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ગુજરાત હાઈકોર્ટમાં કામગીરી બતાવવા માટે 15 દિવસ સુધી સ્કૂલો અને પ્રી સ્કૂલોને સીલ રાખવામાં આવી હતી। હવે માત્ર નોટરાઇઝ બાંહેધરી પત્ર લઈને તેને ખોલવાની મંજૂરી આપી દેતા અનેક સવાલો ઊભા થયા છે। જો આ રીતે નોટરાઇઝ બાંહેધરી પત્ર જ લેવાનો હતો તો શા માટે સ્કૂલો સીલ કરવામાં આવી છે? અગાઉથી સંચાલકને જાણ કરી પત્ર લીધા હોત તો બાળકોનું 15 દિવસનું ભણતર બગડ્યું ન હોત।